चलो सिर्फ आखिरी बार पूछने वाली हूँ, इसके बाद पक्का प्रॉमिस कभी नहीं पूछूंगी। तुमने मुझे क्यों छोड़ा? अरे यार તું સમજવાની કોશિશ કર. મેં તને નહોતી છોડી, મેં તો તને ઓળખતો બી નથી. તો કેમ છો મિત્રો, મારું નામ છે અશ્વિન અને આજે પાછા આપણે ઇન્સ્ટાગ્રામના નમૂનાની મા બેની કરવાના. તો બકચોદી ના કરીને વિડીયો સ્ટાર્ટ કરીએ. मैं क्यों किसी और को देखूं? मेरा वाला किसी से कम है क्या? તારો વાળો તો 80 વર્ષનો જવાન પોયરો છે અને પાછળ ઈધાની પણ દેખાય છે 23 વર્ષની. અને તારું ડાચું જોઈને એમ લાગે છે કે તારા 80 વર્ષના પોયરાએ જબરી જ મહેનત કરી છે. तो चीज ही ऐसी है मेरे दोस्त जिसे देखते ही लोग दीवाने हो जाते हैं. અરે તને આ વસ્તુ કોઈ કી આપ્યું? મને તને જોઈને લાગે છે કે कुछ भी नहीं है आगे तुम्हारे. उस लड़के की चॉइस कितनी औसम होगी यार, जिसकी दुल्हन मैं बनूंगी. હા બહુ જ ભાગ્યશાળી હશે તારી હાથે શાદી કરે. એક જ વર્ષમાં એનો દૂધ વેચીને કરોડપતિ બની જાય, કારણ કે તું દૂધની ડેરી જો હાથે લઈને ફરે. अमन तो इस बात का है कि लड़की होकर भी मेकअप प्रोडक्ट के नाम नहीं पता है. અરે તને મેકઅપ પ્રોડક્ટ નું નામ નથી ખબર કે સાલી તને વાંચતા જ નથી આવડતું? આ ડાચા ઉપર શું લગાવ્યું? ભેંસનું ગોબર? તમે તેને કોઈ વાર ફરવા આવો ને જે મારી ગલત કોમેન્ટ કરે છે ને એ આ તળાવમાં આવીને મારો ડૂબીને મારો તમે. ના બા, અમે તો ગલત કોમેન્ટ કરવું અને તળાવમાં આવીને નથી મરવું અમારે. જો પાણીમાં આવીને મરી જવું તો તારી મા બેને કોણ કરે? તારી બેન ના બાયા. हम लड़कियां ना हर काम दिल से करते. અરે દીદી બિલકુલ સાચી વાત કરી. છોકરી એક કામ દિલથી કરે, કારણ કે દિમાગ ટીમની પાસે હોતું નહીં. आजकल वो वीडियो वो ट्रेंड चल रही है, क्या हमारी माँ को बहू चाहिए छिनाल नहीं तो माँ बाप के टुकड़े पे पलने वाले सुन, हमारी माँ को भी दामाद चाहिए भड़वाने. હવે જે બી રોડ વાળી અહીંયા ઉભી ઉભી ડાયલોગ બાજી કરે છે, મોટી કરે છે, નીચે જાય ને નીચે તારા બે કસ્ટમર આવીને ખુશ કર. मैं गिर गई आपके प्यार में. અરે બેનચોદ, આપણે જે આવનારી પેઢી હાવ જલ પ્રકૃતિ અને ગ્લેશિયર બચાવે છે ને એને પીગળી જવા દો. બેનચોદ આના જો પગ બહાર આવ્યા પણ નથી ત્યાં પહેલા પડી ગઈ, તેવી પાછી પ્યારમાં બચ્ચે तेरी माँ की चूत. બાપુ શરીફ ના હોતા તો તેરા ભાઈ ગરીબ ના હોતા. અને તે રાત્રે તારો બાપો ઊંઘી ગયો તો તું ના હોત ચોલું ભગત. અબે આ કોની બિલાડ્યો છે? લઈ જાઓ ભાઈ, બાકી જો મારે બિલાડો છોડ્યો ને મેં તો તકલીફ પડી જાય. कुछ नहीं ब्रो, कुछ गंदे लोगों को मुंह लगा लिया था इसलिए थोड़ा गंदा हो गया था. અરે તે જે રીતે ઈશારો કર્યો છે ને એ રીતે બધા એને જ ખબર પડી ગઈ કે તારું ગંદુ શું થયું. पूरा प्ले स्टोर ढूंढ लिया पर वो गेम नहीं मिला जो उसने मेरे साथ खेला था. હાય કેટલી ભોલી છે. પ્લે સ્ટોર પર હું કરવા સર્ચ કરે? પ્લે સ્ટોર પર નહીં મળે તને, એ તારે ક્રોમ પર જઈને સર્ચ કરવું પડશે. ભગવાન ચોટ. ચાલો તો બસ આજના વિડીયો બસ આટલું જ હતું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર કરવાનું ભૂલશા નહીં. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ ડે.